ગુડ મોર્નિંગ દોસ્તો, મારું નામ ડૉક્ટર કૃણાલ પટેલ છે. હું MS ઓર્થોપેડિક સર્જન, સ્ટાર ઓર્થોપેડિક હોસ્પિટલના ડાયરેક્ટર. આજે આપણે વાત કરીશું કે ખભાના હાડકું એટલે કે શોલ્ડરમાં થતા જે સ્નાયુનો પ્રોબ્લેમ થાય છે, જેને રોટેટર કફ ઇન્જરી કહેવાય છે, એના વિશે. ખભામાં ઊંચો કરવાના જે મેઇન સ્નાયુ હોય એ આપ જોઈ શકો છો કે આ બોનને હ્યુમરસ કહેવાય છે, આ બોનને સ્કેપ્યુલા કહેવાય છે. ખભો જ્યારે ઊંચો કરવો હોય એ મેઇન એક સુપ્રાસ્પાઇનેટસ કરીને આ જે સ્નાયુ હોય એ ખભાના પાછળના હાડકામાંથી આવીને અહીંયા ચોંટતો હોય છે. બીજા આગળ અને પાછળ ફેરવવા માટે ખભાને અંદર અને બહાર ફેરવવા માટે સબસ્કેપ્યુલર કરીને એક સ્નાયુ હોય છે અને પાછળના ભાગમાં ઇન્ફ્રાસ્પાઇનેટસ અને ટીરિસ માઇનોર કરીને સ્નાયુ હોય છે. જે બાયસેપ્સ જે ડમ્બેલ્સ વાળો જે સ્નાયુ તમે કહો છો એ પણ ખભાનો અંદરનો એક ભાગ છે. હવે જ્યારે પેશન્ટ વારંવાર કોઈ એક જ વસ્તુ હાથ આગળ રાખીને કરતું હોય અથવા તો ખભો ઊંચો કરીને કોઈ બી વસ્તુ મૂકવા જતો હોય, મોટાભાગે લેડીઝમાં રસોઈ બનાવતી વખતે અથવા તો કોઈ પડી જવાથી, ત્યારે આ જે સુપ્રાસ્પાઇનેટસ કરીને જે સ્નાયુ હોય છે એમાં સૌથી મોસ્ટ કોમન ઈજા થતી હોય છે. અને ઘણીવાર રિપીટેશન ઇન્જરીથી આ રીતે હાડકાની નીચે ટચ થવાથી એ સ્નાયુ ધીરે ધીરે નબળો થઈને આમાં ડેમેજ થઈ જતું હોય છે. આવા કેસમાં પેશન્ટ ખભો ઊંચો કરી શકતા નથી અથવા તો ખભાની ઊંચો કરવાની જ્યારે બી મૂવમેન્ટ થાય છે એમાં દુખાવો થાય છે, જેને ઇમ્પિંજમેન્ટ કહે છે. ઇમ્પિંજમેન્ટ જેમાં સ્નાયુનો માત્ર સોજો હોય છે એ શરૂઆતનો તબક્કો હોય છે. જેમ જેમ એની જો સારવાર ના કરાય તો પછી એ સ્નાયુ જેમ કપડું તૂટે એમ તૂટવાની સાથે અંદર ને અંદર વધારે ને વધારે ખેંચાતો જાય છે અને પછી પેશન્ટનો ખભો ઊંચો કરવાનો બિલકુલ બંધ થઈ જાય છે. આવા પેશન્ટ્સમાં જો એ પાર્શિયલ ટેર હોય એટલે કે અડધો જ સ્નાયુ તૂટ્યો હોય તો એનું રિપેર શક્ય છે અથવા તો દવાથી અથવા PRP ઇન્જેક્શનથી અને ફિઝિયોથેરાપીથી એમને ફાયદો થાય છે. જે સ્નાયુ આખો તૂટી ગયો હોય તો આમે દૂરબીનથી અથવા નાના ચીરાથી આટલો ભાગ ઓપન કરીને અહીંયા સ્પેશિયલ એના એન્કર સૂચર આવે છે, જેનાથી એ સ્નાયુ પોતાની મૂળ જગ્યા ઉપર પાછો આવી જાય છે. આ રીતે સર્જરી કરવાથી અને પેશન્ટ 1 થી 1.5 મહિના જે ફિઝિયોથેરાપી કરે તો પેશન્ટનો હાથ પાછો ઊંચો થઈ જાય છે. તો આપને અથવા આપના કોઈ પણ સગા સંબંધીને ખભાનો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો સ્ટાર ઓર્થોપેડિક હોસ્પિટલ ડૉક્ટર કૃણાલ પટેલનો સંપર્ક કરવો. થેન્ક યુ.